ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ગામે રામદેવ પીર મંદિરના ચોકમાં લીમડાના વૃક્ષમાં અચાનક જ આગ લાગી હતી। ગઢડા શામળાજી ગામ ખાતે આવેલા રામદેવ પીર મંદિરમાં 100 વર્ષથી પણ જૂના લીમડાના વૃક્ષમાં અચાનક જ આગ લાગી હતી। ગઢડા શામળાજી ગામના યુવા ગ્રુપ તથા ગ્રામજનો દ્વારા આગને ઓલવવા પ્રયત્ન કર્યા છતાં આગ કાબૂમાં લઈ શકાઈ ન હતી અને આગ વધુને વધુ પ્રજ્વલિત બની હતી। સ્થાનિકો દ્વારા ખેડબ્રહ્મા નગરપાલિકાને જાણ કરાતા સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ દ્વારા તાબડતોડ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ખેડબ્રહ્મા નગરપાલિકાનું ફાયર ફાઇટર મોકલવાની તજવીજ હાથ ધરી હતી। નગરપાલિકાના ફાયર ફાઇટર તાબડતોડ ગઢડા શામળાજી ગામે પહોંચી ગયા હતા અને લીમડાના વૃક્ષમાં લાગેલી આગને કાબૂમાં લેવા પૂરા પ્રયત્નો કર્યા હતા। ભારે મહેનત બાદ આગને કાબૂમાં લઈ વર્ષો જૂના લીમડાના વૃક્ષને બચાવી લેવાયું હતું।